40 પૈસા જેવો નજીવો ઘટાડો કરી સરચાર્જમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. તો આજે માનનીય કનુભાઈ દેસાઈને ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે, જેવી રીતના દિલ્હીમાં 7 વર્ષથી 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે, તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ 200 કે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે, નહીં કે માત્ર ને માત્ર 40 યુનિટ. બીજેપી શાસિત ગુજરાતની રાજ્ય સરકારે આજે સુશાસન દિવસ નિમિત્તે અમુક નિર્ણયોની જાહેરાત કરી છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે જણાવ્યું કે ડિસેમ્બર 2024માં વસૂલવાપાત્ર ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની. મકવાણાએ જણાવ્યું કે વીજળીના ભાવમાં 40 પૈસાનો ઘટાડો કરીને ભાજપ સરકારે ગુજરાતની જનતાની મજાક ઉડાવી છે. તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા પંજાબમાં 300 યુનિટ અને દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે ગુજરાતના લોકોને પણ 200થી 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે. તેઓએ આ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીને થોડા દિવસ અગાઉ પત્ર પણ લખ્યો હતો. ચાલો સાંભળીએ ઉમેશ મકવાણાએ શું જણાવ્યું. આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે યુનિટ દીઠ 40 પૈસા જેવો નજીવો ઘટાડો કરી સરચાર્જમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. આજથી 5 દિવસ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ 200 યુનિટ કે 300 યુનિટ વીજળી મફત આપવી જોઈએ. તમારા 2 વર્ષ પૂરા થયા છે ત્યારે માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટ દીઠ 40 પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે. તો આજે માનનીય કનુભાઈ દેસાઈને ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે, જેવી રીતના દિલ્હીમાં 7 વર્ષથી 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે, તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ 200 કે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે, નહીં કે માત્ર ને માત્ર 40 પૈસા યુનિટે ઘટાડો કરી અને ગુજરાતની જનતાનો મજાક ઉડાડવાનું બંધ કરે. અને સાથોસાથ જેવી રીતના પંજાબ અને દિલ્હીમાં જે વીજળી મફત આપવામાં આવે છે તેવી રીતના ગુજરાતમાં પણ આ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી હું આજે માંગણી કરું છું. આપને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.